નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. આજે આપણે ધોરણ 11 વિષય એસપીની અંદર વિભાગ 2 સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ જે છે તેની અંદર પાઠ પહેલો સેક્રેટરીનો અર્થ અને પ્રકારો તેના વિશે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર તમે લોકો એસપીનો પહેલો પાઠ માહિતી સંચાર વિશે માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, આ વિભાગની અંદર વિભાગ 2ની અંદર તમારે લોકોએ જેટલા પણ પાઠ આવશે તેની અંદર કંપનીને લગતી અંદરની બાબતો છે, જેવું કે આવેદનપત્ર, નિયમનપત્ર, સેક્રેટરી એટલે શું થાય, કંપની છે તો એની સ્થાપના વિધિ શું હોય વગેરે બાબતો વિશે અભ્યાસ કરવાનો આવે છે. એમાંનો જ એક મુદ્દો આવે છે પહેલું, સેક્રેટરીનો અર્થ અને પ્રકારો. આપણે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત શબ્દો સાંભળતા હોઈએ કે આ મારો સેક્રેટરી છે, આ કંપનીનો સેક્રેટરી છે. તો સેક્રેટરી એટલે શું થાય તેનાથી આપણે શરૂઆત કરવી પડે. સમજીએ આગળ. સમગ્ર વિશ્વમાં માનવી સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. તેણે પોતાનો હંમેશા વિકાસ સાધ્યો છે. જો વિશ્વની અંદર કોઈ પણ સજીવ હોય તેની અંદર સૌથી બુદ્ધિશાળી કોણ? તો કે માણસ. આ વિકાસ ગાથામાં માનવી હંમેશા વધુને વધુ કામ કરતો થયો. એક સમય એવો આવ્યો કે જ્યારે તે બધું જ કામ જાતે ન કરી શકે, ત્યારે તેને એવા સહાયકની જરૂરિયાત ઊભી થઈ કે જે તેના વતી કાર્ય કરી શકે. વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ છે કે બધા કામ માણસો કરતા હોય છે, પણ અમુક સમય એવું હોય છે કે માણસની પણ કંઈક કેપેસિટી હોય છે, એની પણ શારીરિક ક્ષમતા હોય છે કે બધું કામ પોતે એકલો ન કરી શકે. તો એના માટે શું કરવું? બધું કામ એ પોતે એકલો નથી કરી શકશો, તો એનો મતલબ એને કોઈની હવે જરૂર પડશે કે તેના તરફથી તે બીજો વ્યક્તિ પણ કાર્ય કરી શકે. માનવીની વિકાસ ગાથાની સાથે જ વાણિજ્યની શરૂઆત થઈ. શરૂઆતમાં વિકાસ મંદ હતો, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ આમાં ઝડપ વધારી. વિવિધ પ્રકારની શોધખોળોએ આધુનિક વાણિજ્યનો પાયો નાખ્યો. આધુનિક વાણિજ્યની શરૂઆત વૈયક્તિક માલિકીથી થઈ. કેનાથી શરૂઆત થયું વિદ્યાર્થી મિત્રો? બીએની અંદર વાણિજ્ય વ્યવસ્થાને સંચાલનની અંદર પણ તમે લોકો આગળ ભણશો કે સૌપ્રથમ વૈયક્તિક માલિકીથી શરૂઆત થાય છે. ત્યારબાદ ભાગીદારી પેઢી આવે છે. ત્યારબાદ કંપની સ્વરૂપ, સહકારી મંડળીઓ, સંયુક્ત સાહસો અસ્તિત્વમાં આવ્યા. વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપમાં એકની મર્યાદા બીજા સ્વરૂપના ઉદ્ભવનું કારણ બન્યું. જો શું કીધું? એકની મર્યાદા. કેની મર્યાદા? ભાગીદારી દાખલા તરીકે કઈ રીતે અસ્તિત્વમાં આવી? તો કે ભાઈ વૈયક્તિક માલિકીની અમુક મર્યાદાઓ હોય. આ મર્યાદાઓને કારણે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. ભાગીદારી પેઢીની પણ કંઈક મર્યાદાઓ હોય, તેના કારણે સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવી. સહકારી મંડળીઓની કંઈક મર્યાદાઓ હોય, તો એના કારણે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. આ રીતે એકની ખામી બીજાના ઉદ્ભવનું કારણ બની. સમયાંતરે યુદ્ધોને કારણે રાજકીય ક્ષેત્રોમાં ફેરફાર થયો. જુદી જુદી વિચારધારાઓ અસ્તિત્વમાં આવી. અવનવી શોધોને કારણે માહિતીનું આદાન પ્રદાન ખૂબ ઝડપી બન્યું. પરિણામે વાણિજ્યના સ્વરૂપમાં દિન પ્રતિદિન ફેરફારો થતા રહ્યા. અત્યારે આપણે ખ્યાલ છે કે મોટા ભાગે વૈયક્તિક સ્વરૂપ છે, ભાગીદારી પેઢી છે અને કંપની સ્વરૂપ, બધા સ્વરૂપો આપણે બજારની અંદર જોઈ શકીએ છીએ. જે વિરાટકાય બહુરાષ્ટ્રીય કંપની સુધી વિસ્તરી, જેણે પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું. દરેક મોટા ભાગે અત્યારે દરેક સ્વરૂપ છે કંપની સ્વરૂપ વધારે પસંદ કરે. શા માટે? એ કારણ તો કે એની પાછળ આપણે ખ્યાલ છે કે કંપનીની કોઈ પણ કંપની હોય તેની અંદર પ્રોફિટનો ટકાવારી કેવી હશે? તો કે વધારે હશે. પોતે ઉત્પાદન કરીને વેચાણ કરતી હોય કોઈ પણ કંપની, તેને પ્રોફિટ વધુ હોય, એટલે દરેક વ્યક્તિ પોતાની એકને એક કંપની સ્થાપવા ઈચ્છતો હોય. આ કોર્પોરેટ સંસ્થાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનવ જીવન સાથે સંકળાયેલ છે. તમે ટૂથપેસ્ટ વાપરતા હો, ચિપ્સ ખાતા હો, કોઈ પણ મોબાઈલ વાપરતા હો, તો તે કોઈ કંપનીની જ કોઈ પ્રોડક્ટ હશે. કોઈ ને કોઈ દરેક વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો એ કોઈ નાનામાં નાની કંપની અથવા કોઈ મોટી કંપનીની જ કોઈ વસ્તુઓ હોય છે. આવી કંપનીઓમાં મૂડી રોકનાર ખરા માલિકો તો શેર હોલ્ડરો જ છે. આ વિદ્યાર્થી મિત્રો તમારા માટે નવું છે. સૌ પ્રથમ તો શેર એટલે શું થાય એ તમને ખબર હોવી જોઈએ. ટૂંકમાં અત્યારે સમજાવી દઉં. આગળ તમારે લોકોને પાઠ આવશે શેર વિશે, ખૂબ ડિટેલની અંદર ભણવાનું આવશે, પણ અત્યારે ફક્ત તમને ટૂંકમાં જણાવી દઉં કે કોઈ પણ વ્યક્તિ છે એ જ્યારે નવી કંપનીની શરૂઆત કરે છે, તો એને નવી કંપનીની શરૂઆત કરવા માટે ઘણા બધા પૈસાની જરૂરિયાત ઉદ્ભવે. તો ઘણા બધા પૈસા એને લઈ આવવા ક્યાંથી? તો શું કરે છે? દાખલા તરીકે 10 લાખ રૂપિયાની જો એને જરૂરિયાત રહેતી હોય, તો
તો 10 લાખ રૂપિયા કોઈ એક વ્યક્તિ પાસેથી માગવા એના કરતાં તે શું કરે તો કે પોતાની જે મૂડી છે એને નાના નાના ભાગોમાં વેચી દે છે. આ જે નાના નાના ભાગો હોય છે તેને શેર તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ જો કોઈ પણ પૂછે કે શેર એટલે શું તો કે કંપનીની મૂડીના હિસ્સાને નાના નાના ભાગોમાં જે વેચાય છે એના હિસ્સા કરવામાં આવે છે એને શું કહેવાય છે? શેર કહેવાય છે. ઓકે, આ બધા જે લોકો શેર ધારણ કરે છે એને શું કહેવાય તો કે શેર હોલ્ડર કહેવાય. અને કંપનીના સાચા માલિકો કોણ તો કે શેર હોલ્ડરો. જેઓ દેશના દૂર દૂરના વિસ્તારમાં પથરાયેલા છે એ બધા ક્યાં હોય? એક જગ્યાએ હોય ના. દાખલા તરીકે કંપની કદાચ ભારતની અંદર હોય, તેના શેર હોલ્ડરો ભારતના કોઈ પણ રાજ્યમાંથી હોઈ શકે છે. તેથી કંપનીનું સંચાલન શેર હોલ્ડર ન કરી શકે, એનું સંચાલન શેર હોલ્ડર કરવા આવતો નથી. કંપનીનું સંચાલન સંચાલક મંડળ કરે, પરંતુ રોજબરોજનું સંચાલન કરવા સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. જો કંપનીનું સંચાલન કોણ કરતું હોય તો કે સંચાલક મંડળ કરતું હોય છે. પરંતુ અમુક એવા ઘણા બધા કાર્યો હોય છે કે જેની અંદર એ કાર્ય કોણ કરે તો કે સેક્રેટરીએ કરવા પડતા હોય છે. કંપની કરારો કરે છે, દસ્તાવેજોનું ઘડતર કરે છે, મહત્ત્વના નિર્ણયો લે છે, પરંતુ કંપની જીવંત વ્યક્તિ નથી. તેને તો કાયદાએ કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે. જો કંપની છે એ સજીવ નથી, એને શું આપવામાં તો કે કાયદા દ્વારા એને એક વ્યક્તિત્વ આપવામાં આવેલું છે. એની અંદર કંપનીની અંદર કોઈ જીવ નથી. તેથી બધા જ કાર્યમાં સેક્રેટરી સામેલ હોય છે. એટલા માટે કંપનીના સંચાલનમાં સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે. સૌથી અગત્યનું કામ કેનું હોય તો કે કંપનીના સેક્રેટરીનું. ભારતની આઝાદી પછી 1956માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યું અને તેમાં ઉત્તરોત્તર સુધારા કરવામાં આવ્યા. 2013માં નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. આ પુસ્તકમાં કંપની ધારા 29/5/2015 સુધીના ફેરફારોનો સમાવેશ કરવામાં આવેલો છે. જો નવો કંપની ધારો 2013ની અંદર આવ્યો, પણ ત્યારબાદ પણ એમાં ધીમે ધીમે સુધારા વધારા થતા હોય છે. આપણું જે પાઠ્યપુસ્તક છે તેની અંદર છેલ્લે 2015માં જે સુધારાઓ આવ્યા તે મુજબની વિગતો રહેલી છે. ત્યારબાદનો પોઈન્ટ આવે છે સેક્રેટરીનો અર્થ અને વ્યાખ્યા. સૌપ્રથમ શબ્દ સમજીએ સેક્રેટરીનો અર્થ. સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે આપણે સેક્રેટરીના બદલે મંત્રી સભ્યનો ઉપયોગ કરીએ છીએ. આપણે ખ્યાલ છે પહેલાંના રાજા મહારાજાઓ છે એ પોતાના કામ કરવા માટે કોની નિમણૂક કરતા તો કે મંત્રીઓ રાખતા. મંત્રી એટલે અંગત મદદનીશ અથવા સચિવ. મંત્રી એટલે શું થાય તો કે આપણો એકલાનો અંગત મદદનીશ, જે આપણે એકલાની મદદ કરે. જૂના સમયમાં રાજા મહારાજાઓ અને શ્રેષ્ઠીઓ આવા મંત્રી રાખતા હતા. રાજા દશરથના મંત્રી સુમંત હતા. ધૃતરાષ્ટ્રના મંત્રી વિદુર હતા. આપણે રામાયણની અંદર કે મહાભારતની અંદર આ બધી વસ્તુઓ જોઈ હોય છે. મુગલ સામ્રાજ્યમાં મંત્રીને વજીર કહેવાયા, જેમાં બિરબલ, અબુલ ફઝલ વગેરે જાણીતા છે, જે અકબરના સમયના થઈ ગયા. મુગલ શાસનની અંદર શું હતું તો કે જે પણ મંત્રીઓ હતા એને શું કહેવાતા? વજીર કહેવાતા. રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી લખાણ કરનાર સ્ક્રિબાઓ હતા. રોમન સામ્રાજ્યની અંદર જે રાજા તરફથી કોઈ પણ જાતનું લખાણનું કામ કરે એને શું કહેવાતા તો કે સ્ક્રિબા કહેવાતા. સેક્રેટરી શબ્દ મૂળ લેટિન શબ્દ સેક્રેટરિયસમાંથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર એવો થાય છે. સેક્રેટરી શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે તો કે સેક્રેટરીયસ નામનો શબ્દ છે એના ઉપરથી સેક્રેટરીનો ઉદ્ભવ થયો. આ જે સેક્રેટરીયસ શબ્દ છે એનો અર્થ એવો થાય કે ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર વ્યક્તિ. સેક્રેટરી અંગત મદદનીશ તરીકે કાર્ય કરે છે. માલિક વતી પત્રાચાર કરે છે. અંગત રહસ્યોની જાળવણી કરે છે. સ્વાભાવિક રીતે જ જેના માટે કાર્ય કરે છે તેની અંગત બાબતો બીજાને કહી શકતો નથી. સેક્રેટરી જે પણ કોઈ કંપનીમાં કામ કરતો વિદ્યાર્થી મિત્રો, તે કંપનીની કોઈ પણ વિગતો તે કોઈ બીજા વ્યક્તિને શેર કરે નહીં. કારણ તો કે એ વસ્તુ એના હિતની અંદર નથી. એ અમુક બાબતો આપણે ખ્યાલ છે કે કંપનીની અમુક એવા રહસ્યો હોય જેને જાળવી રાખવા હોય, અને આ રહસ્યને કારણે જ કંપની કામ કરી રહેલી હોય, તો આવા રહસ્યો કોઈને કહેવાના હોતા નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે સેક્રેટરીની વ્યાખ્યા. સમજીએ.
સામાન્ય અર્થ પ્રમાણે સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ, મંડળી, કોર્પોરેશન કે જાહેર સંસ્થા વતી ખાનગી રહસ્યોની જાળવણી કરે, પત્રવ્યવહાર કરે તેમજ દસ્તાવેજો, કરાર અને દફતર અથવા રેકોર્ડ, દફતર એટલે ઓફિસ, રેકોર્ડ સંભાળે છે. તે ઉપરાંત તેને સોંપવામાં આવેલા કાર્ય કરે છે. જો સાદી ભાષામાં સેક્રેટરી એટલે શું કીધું છે, બધું આવી ગયું છે. જો આ વ્યાખ્યાની અંદર જોઈએ એક એક શબ્દ. સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ વતી અથવા મંડળી વતી અથવા કોર્પોરેશન કે જાહેર સંસ્થા વતી એટલે કે એના તરફથી ખાનગી રહસ્યોની જાળવણી કરે છે, પત્ર વ્યવહાર કરે, એના વતી કોઈ પણ વ્યક્તિ સાથે તે પત્ર વ્યવહાર કરી શકે છે, તેમજ દસ્તાવેજો, કરાર એટલે કે કોન્ટ્રાક્ટ અને ઓફિસના રેકોર્ડો હોય છે એને સંભાળે છે અને એને જે પણ કાર્ય સોંપવામાં આવે તે કાર્ય પોતે કરે છે. ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ વતી લખવાનું કામ કરે, મહદઅંશે અન્ય વ્યક્તિઓ, મંડળીઓ, કોર્પોરેશન કે જાહેર સંસ્થાઓ માટે પત્ર વ્યવહાર કરવા, માહિતી રાખવી કે વિવિધ પ્રકારના ધંધાકીય વ્યવહારો કરવા માટે તેની નિમણૂક કરવામાં આવે છે. જો ઓક્સફર્ડ ડિક્શનરીમાં એવું કહે છે કે સેક્રેટરી એટલે બીજા વતી લખનાર અથવા મોટા ભાગે વ્યક્તિઓ હોય, મંડળીઓ હોય કે કોર્પોરેશન કે જાહેર સંસ્થા હોય એના માટે પત્ર વ્યવહાર કરવાના અને એની માહિતીને સાચવી રાખી ઉપરાંત કોઈ પણ જાતનો ધંધાકીય વ્યવહાર કરવો. કંપની ધારા મુજબ સેક્રેટરીની વ્યાખ્યા શું છે તે સમજીએ. કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ જે કાયદા મુજબ વહીવટી ફરજો અને અન્ય મંત્રીય ફરજો બજાવવા માટે નિમવામાં આવેલો. કંપની ધારા મુજબ વ્યાખ્યામાં એવું કહે છે કે કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ. હવે કાયદેસરની લાયકાત એટલે આના પછીનો પાઠ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે સેક્રેટરી બનવા માટે કઈ કઈ લાયકાતો જોઈએ, કયા કયા ગુણો જોઈએ, ત્યારે આપણે વાત કરશું. તો આપણે વ્યાખ્યા માટે શું યાદ રાખીએ તો કે કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ કે જે કાયદા મુજબ વહીવટી ફરજો અને અન્ય મંત્રીય ફરજો બજાવવા માટે નિમવામાં એટલે કે પસંદ કરવામાં આવેલો એ કંપનીની દરેક જાતની એવી ફરજો કે જે કાયદા દ્વારા કહેવામાં આવેલી છે કંપનીને, આ દરેક ફરજોનું બજાવવું એટલે કે એનું પાલન કરાવવું એવું એ કામ માટે જે વ્યક્તિની નિમણૂક થાય છે એને શું કહેવાય તો કે સેક્રેટરી કહેવાય છે. ઉપરની વ્યાખ્યા ઉપરથી નીચેની બાબતો તારવી શકાય જેને સેક્રેટરીના લક્ષણો કહેવાય છે. સૌ પ્રથમ પહેલું લક્ષણ, સેક્રેટરી યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ. એક તો એની પાસે લાયકાત હોવી જોઈએ. ટૂંકમાં અત્યારે તમને લાયકાત એની જણાવી દઉં ને વિદ્યાર્થી મિત્રો, તો ધોરણ 12 પછી CS એટલે કે કંપની સેક્રેટરીનો ખાસ એક કોર્સ થાય છે, તેની એક એક્ઝામ આપવી પડે છે. આ એક્ઝામ બાદ વ્યક્તિ સેક્રેટરી તરીકે લાયક થઈ શકે છે. 3.5 થી 4 વર્ષનો કોર્સ હોય. બીજું, જેના વતી કાર્ય કરે છે તેની અંગત બાબતો અને રહસ્યો જાણે છે અને તેને ગુપ્ત રાખે છે. જો શું કીધું છે, જેના વતી, જે કંપની તરફ હોય કે કંપની કોઈ વ્યક્તિ તરફથી હોય, કોઈ મંડળી તરફથી હોય, જેના તરફથી સેક્રેટરીને કાર્ય કરવા માટે રાખવામાં આવેલો છે તેના દરેક પ્રકારના રહસ્યો જોઈને ખ્યાલ હોય તો દરેક રહસ્યોની તે જાળવણી કરે છે. તેને જે કાર્ય સોંપવામાં આવે છે તે કાર્ય કરે છે. એના ઉપરી અધિકારી દ્વારા તેને જે કાર્ય આપવામાં આવે તે કાર્ય એને કરવાનો રહે. તેની પોતાની કોઈ સત્તા હોતી નથી, તેને સત્તા આપવામાં આવે છે. કોના દ્વારા તો કે જેને જે વ્યક્તિ કામ ઉપર રાખે છે એ એને સત્તા આપે છે. સેક્રેટરી દસ્તાવેજો ઘડવામાં, કરારો કરવામાં મદદરૂપ થાય છે. માલિક વતી પત્ર વ્યવહાર કરે છે. આ દસ્તાવેજો કરારોને રીતે યોગ્ય રીતે સાચવી રાખે છે. સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે છે. કોઈ પણ નિર્જીવ વસ્તુની અથવા મૃત વ્યક્તિની પસંદગી થઈ શકે નહીં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળનો પોઈન્ટ આવે છે સેક્રેટરીના પ્રકારો. જોઈએ, આપણે આગળ જોઈ ગયા તેમ શરૂઆતમાં આ શબ્દનો ઉપયોગ રાજકર્તાઓના અંગત પત્ર વ્યવહાર કરતા અધિકારીઓ માટે વપરાતો, પરંતુ જેમ જેમ સમાજનો વિસ્તાર થયો, વાણિજ્યનો વિકાસ થયો, તેમ તેમ આનો વ્યાપ વધતો ગયો.
હવે સેક્રેટરી શબ્દ વિશાળ અર્થમાં વપરાય છે. પહેલાં શું હતું તો કે ફક્ત અને ફક્ત જે રાજ કરનારાઓ એટલે કે જે મોટા સત્તાધીશ વ્યક્તિઓ હતા તે જ પોતે આવા વ્યક્તિઓની નિમણૂક કરતા હતા. પરંતુ જેમ જેમ જમાનો બદલાતો ગયો, સમાજ ખૂબ આગળ વધતો ગયો, તે રીતે સેક્રેટરીનો અર્થ હવે ખૂબ વિશાળ પાયા ઉપર થવા લાગ્યો. વર્તમાન સમયમાં નેતાઓ, અભિનેતાઓ, પ્રધાનો, બિઝનેસમેન સેક્રેટરી રાખે છે. સમાજમાં વિવિધ પ્રવૃત્તિ કરતા સહકારી મંડળો, પછી મજૂર સંઘો, ક્રિકેટ બોર્ડ, વેપારી મંડળ, સરકારી નિગમો, સરકારી ખાતાઓ વગેરેમાં સેક્રેટરીનું સ્થાન અનિવાર્ય બન્યું છે. જો પહેલાં આનો સેક્રેટરીનો ખૂબ ટૂંકા ઉપર અર્થ હતો, જે પહેલાં રાજા હોય તો પોતે જ પોતે આવું કોઈક વ્યક્તિ રાખતું હતું, પરંતુ અત્યારે આ દરેક બાબતમાં ક્રિકેટ બોર્ડ હોય, વેપારી મંડળ હોય, મજૂર સંઘો હોય, સહકારી મંડળી હોય, કોઈ બિઝનેસમેન હોય કે કોઈ અભિનેતા એટલે કે જે ટીવી સિરિયલના એક્ટરો છે તે આ બધા સેક્રેટરી રાખે છે. આ બધી સંસ્થાઓ કદાચ સેક્રેટરી વગર કામ જ ન કરી શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ. આમ તો વડાપ્રધાનને હિન્દીમાં પ્રધાનમંત્રી જ કહેવામાં આવે છે અને રાજ્યના શાસકો એને મુખ્યમંત્રી કહેવામાં આવે છે. ઉપરની વિગતો પરથી સેક્રેટરીના પ્રકારો આગળ દર્શાવ્યા મુજબ કહી શકાય. હવે સમજીએ સેક્રેટરીના પ્રકારો. ઓકે, તો પહેલું આવે છે એની અંદર ખાનગી સેક્રેટરી, ત્યારબાદ રાજકીય સેક્રેટરી, કંપની સેક્રેટરી. હવે કંપની સેક્રેટરીના ફરી પાછા બે પ્રકાર પડે છે, જો સામાન્ય સેક્રેટરી અને વહીવટી. ત્યારબાદ રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, વિભાગીય સેક્રેટરી અને મંડળના સેક્રેટરી. મંડળના સેક્રેટરી છે એના અલગ અલગ ઘણા પ્રકાર. એક તો વિદ્યાર્થી મંડળનો હોઈ શકે, અથવા કોઈ ક્લબના સેક્રેટરી હોય, શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી હોય, મજૂર સંઘના હોય, વેપારી મંડળના સેક્રેટરી હોઈ શકે અને સહકારી મંડળીના હોઈ શકે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જે પણ નામ છે એ બધાને ડિટેલની અંદર એક એક સમજતા જઈએ. સૌપ્રથમ આવે છે ખાનગી સેક્રેટરી. ખાનગી સેક્રેટરીને ઘણીવાર પીએ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે આપણે કહેતા અમારું પીએ છે, પીએ એટલે પર્સનલ આસિસ્ટન્ટ, અંગત મદદગાર જેવું આપણે કહી શકીએ તે. તો કેટલીક વાર અંગત સચિવ અથવા રહસ્ય સચિવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સેક્રેટરી અથવા સચિવ પોતાના ઉપરી વતી ટેલિફોનના જવાબ આપે છે, પત્ર વ્યવહાર કરે છે, તદુપરાંત દૈનિક કામગીરી, મુલાકાતો કે કાર્યક્રમો ગોઠવે છે. જે કાર્યક્રમ નક્કી થયો હોય તેની સમયસર યાદ અપાવવાનું કાર્ય કરે છે. વર્તમાન સમયમાં ફિલ્મ કલાકારો, ઉદ્યોગપતિઓ, મુખ્ય વહીવટકર્તાઓ, ઉચ્ચ હોદ્દો ધરાવનાર અધિકારીઓ, રાજકીય નેતાઓ, વાણિજ્ય ક્ષેત્ર અંગેના પ્રાઇવેટ સેક્રેટરી રાખે છે. કોણ કોણ રાખી શકે અત્યારે પ્રાઇવેટ સેક્રેટરી? તો કે કોઈ પણ અભિનેતા હોય, દાખલા તરીકે અમિતાભ બચ્ચન હોય, કે પછી કોઈ ક્રિકેટર હોય, સચિન તેંડુલકર હોય કે ધોની હોય, કે આવા કોઈ પણ મોટા વ્યક્તિઓ, અથવા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી હોય કે રતન ટાટા હોય, અથવા કોઈ પણ ઊંચો હોદ્દો ધરાવનાર અધિકારીઓ કે જે પોતે ખૂબ મોટું કામ કરતા હોય છે. તો આ બધા પોતાના કાર્ય માટે કોઈને કોઈ એક ખાસ વ્યક્તિને પસંદ કરે છે અને તે એનું દરેક જાતનું કાર્ય સંભાળે છે. વ્યવસાયી વ્યક્તિઓના કાર્યક્ષેત્રમાં વધારો થતાં તેઓ પર્સનલ આસિસ્ટન્ટ રાખે છે. જેમ કે ડૉક્ટરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટ વગેરે સેક્રેટરીની નિમણૂક કરે છે. નિમણૂક કરતી વખતે વિશ્વાસુ, પ્રામાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે. જે વ્યક્તિ ઉપર આપણે વિશ્વાસ કરી શકવા જોઈએ એ વ્યક્તિની જ આપણે સેક્રેટરી તરીકે પસંદગી કરીએ છીએ. ત્યારબાદ આવે છે રાજકીય સેક્રેટરી. પશ્ચિમના દેશોમાં જ્યાં રાષ્ટ્રપ્રમુખને લોકો દ્વારા ચૂંટી કાઢવામાં આવે છે, ત્યાં આ ચૂંટાયેલ પ્રમુખ વિવિધ ખાતાઓનું ધ્યાન રાખવા ખાતાવાર વ્યક્તિઓની નિમણૂક કરે છે, જે ખાતાના સેક્રેટરી તરીકે ઓળખાય છે. ભારતમાં પણ જે તે ખાતાના મંત્રી હોય છે. જો રાજકીય સેક્રેટરી શું કીધું તો કે પશ્ચિમના દેશોમાં જ્યાં રાષ્ટ્રપ્રમુખને લોકો દ્વારા ચૂંટી કાઢવામાં આવે છે, ત્યાં ચૂંટાયેલ પ્રમુખ વિવિધ ખાતાઓનું ધ્યાન રાખવા ખાતાવાર વ્યક્તિની નિમણૂક કરે. આપણે ખબર છે કે સરકારની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા ખાતાઓ હોય છે. કૃષિ ખાતું હોય, ઉર્જાનું ખાતું હોય, ખાણ ખનીજનું હોય, વગેરે વગેરે ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય છે. આ બધા ડિપાર્ટમેન્ટના અલગ અલગ મંત્રીઓ હોય છે. એનો સમાવેશ કેમાં થાય તો કે રાજકીય સેક્રેટરીની અંદર.
ત્યારબાદ આવે છે આપણા પાઠનું મુખ્ય વસ્તુ કે જે આપણે શીખવાની છે આગળ જતાં પણ, એ છે કંપની સેક્રેટરી. નવા કંપની ધારા 2013 મુજબ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય તેમાં સેક્રેટરીની નિમણૂક ફરજિયાત કરવામાં આવે છે. જો શું કીધું, નવો કંપની ધારો છે તેની અંદર કહેવામાં આવેલું છે કે જે કોઈ પણ કંપનીની સ્થાપના થાય અને તે લોકો પાસે શેરના પૈસા મંગાવે અને જો તે 5 કરોડ કે તેના કરતાં વધુ આવે તો તે કંપનીએ સેક્રેટરી રાખવો ફરજિયાત થઈ જાય છે. આગળ કીધું, કંપનીમાં સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે કારણ કે કંપની ધારા મુજબ કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કંપની અને તેના માલિકો બંને જુદા જુદા છે. કંપનીનું સંચાલન કરવા સંચાલક મંડળ હોય છે. સંચાલક મંડળના બધા જ સભ્યો બધા જ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈથી પરિચિત હોતા નથી અને સ્થાનિક હોતા નથી. જો આપણે આગળ શીખી ગયા હમણાં, આની પહેલાં પણ મેં કીધું હતું, ભાઈ કંપનીની અંદર જે એના સાચા માલિકો શેર હોલ્ડરો છે, પરંતુ આ શેર હોલ્ડરો કંપનીમાં કામ કરવા આવતા નથી. એના તરફથી સંચાલક મંડળ કામ કરતું હોય. હવે સંચાલક મંડળ છે એને ભારતીય કંપની ધારો છે એના વિશે એટલી બધી કોઈ બાબતોની ડિટેલમાં ખૂબ ખ્યાલ હોતો નથી કે કઈ વસ્તુ માટે કેવા કાયદાઓ રહેલા છે, કેવા નીતિ નિયમો છે, કંપનીની અંદર કયા દસ્તાવેજો રાખવાના હોય છે, કયા દસ્તાવેજ માટે શું નિયમ છે. આ બધા નિયમોથી સંચાલક મંડળ કદાચ અજાણ હોઈ શકે અને સંચાલક મંડળ છે તો એના જે સભ્યો છે એ પણ કદાચ અલગ અલગ પ્રદેશના હોઈ શકે. તેથી કંપનીનો વહીવટ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈ અનુસાર કાર્યક્ષમ રીતે થાય તે માટે સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે, જે કંપની સેક્રેટરી તરીકે ઓળખાય છે. આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આવે એટલા માટે શું કરવામાં આવે તો કે એક સક્ષમ વ્યક્તિ કે જેને દરેક નિયમોનો બાબતનો ખ્યાલ હોય તેવા વ્યક્તિની નિમણૂક થાય છે. એને શું કહેવાય છે તો કે CS એટલે કે કંપની સેક્રેટરી. આમ કંપની સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે, તેથી તે કંપનીનો કર્મચારી છે. સંચાલક મંડળ જે આદેશ આપે તેનો ફક્ત અમલ જ કરવાનો છે. તેની પાસે કોઈ સ્વયંભૂ સત્તા હોતી નથી, પરંતુ સંચાલક મંડળ તરફથી અવારનવાર આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને કંપની ધારામાં નિર્દેશિત ફરજો અનુસાર કાર્ય કરવાનું હોય છે. આમ સેક્રેટરી સંચાલક મંડળના અંકુશ હેઠળ કામ કરે છે. એની નિમણૂક પણ કોણ કરે તો કે સંચાલક મંડળ કરે છે. સંચાલક મંડળ જે પણ પ્રકારનું કાર્ય આપે એ કાર્યને કરવાનું હોય છે. એટલે કે તે સેક્રેટરી શું થઈ જાય તો કે કંપનીનો એક કર્મચારી થઈ જાય છે. એને કોઈ સત્તા પોતાની પાસે હોતી નથી, પરંતુ સંચાલક મંડળ છે એને ધીમે ધીમે કરી અને અલગ અલગ પ્રકારની સત્તાઓ આપે છે. સંચાલક મંડળે આપેલી સત્તાને આધારે કંપની સેક્રેટરીના 2 પ્રકાર ગણે છે. એક તો પહેલું આવે છે સામાન્ય સેક્રેટરી અને ત્યારબાદ આવે છે વહીવટી સેક્રેટરી. ઓકે, સમજીએ સૌપ્રથમ સામાન્ય સેક્રેટરી. સંચાલક મંડળ જે સૂચના આપે તે મુજબ રોજબરોજના નીચે મુજબના કાર્ય કરે છે. સેક્રેટરીએ કયા કયા કાર્યો કરવાના જો સામાન્ય સેક્રેટરી હોય તો કે પહેલું, કંપની વતી પત્ર વ્યવહાર કરવો. બીજું, સંચાલકોના આદેશ અનુસાર શેર અથવા ડિબેન્ચર બહાર પાડવાના હોય. ડિબેન્ચર શું છે વિદ્યાર્થી મિત્રો એ પણ તમને આગળ જતા પાઠમાં આવશે, પણ ટૂંકમાં એટલું કહી દઉં, સાદી ભાષામાં કહીએ તો શેર છે ને વિદ્યાર્થી મિત્રો એ માલિકીના પૈસા આવે છે અને ડિબેન્ચર છે એ ઉછીના પૈસા હોય છે. અમુક સમય બાદ આપણે પૈસા પાછા આપી દેવા પડે એટલે ડિબેન્ચરને શું કહેવાય છે, ઉછીના પૈસા કહેવાય છે. જ્યારે શેરના પૈસા કોઈ દિવસ પાછા આપવાના હોતા નથી એટલે એને માલિકીના પૈસા કહેવાય છે. ત્યારબાદનું કાર્ય છે શેર વહેંચણી, જપ્તી, શેર ફેરબદલી વગેરે કાર્ય કરવા. સભ્યોને સભા અંગે નોટિસ આપવી, એજન્ડા તૈયાર કરવો. એજન્ડા એટલે એનો હેતુ હોય છે, અથવા કોઈ પણ વ્યક્તિ સભા બોલાવે, કોઈ પણ સેક્રેટરી કંપનીની અંદર સામાન્ય સભા બોલાવે તો શા માટે સભા છે, સભાની અંદર કયા કયા કાર્યો કરવા વગેરે બધી બાબતોની નોંધ તેણે રાખવાની હોય છે. એટલે કે સભા નોંધ એટલે કે મિનિટ્સ તૈયાર કરવી અને રાખવી. કંપની ધારા મુજબ જરૂરી પત્રકો, દસ્તાવેજો તૈયાર કરવા, સાચવવા અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધવવા. આવડી મોટી કંપની ચાલતી હોય તેના માટે ઘણા બધા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેતી હોય, તો આ બધા ડોક્યુમેન્ટને નવા બનાવવાના હોય તો અલગ અલગ પ્રકારે અલગ અલગ સમયે ડોક્યુમેન્ટ બનાવી અને તે બધાને જ્યારે જરૂરિયાત પડે ત્યારે
કંપની રજિસ્ટ્રાર સમક્ષ એને રજૂ કરવામાં કોનું કામ છે? તો કે સેક્રેટરીનું કામ છે. ત્યારબાદ છે ડિવિડન્ડની વહેંચણી કરવી. ડિવિડન્ડ એટલે શું થાય? અત્યારે ટૂંકમાં તમને જણાવી દઉં કે ડિવિડન્ડ એટલે વર્ષ દરમિયાન કંપની છે જેટલો પણ નફો કરે, એમ વર્ષના અંતે જેટલો નફો થયો હોય તેની અંદરથી થોડોક ભાગ તેના જેટલા પણ શેર હોલ્ડર હોય તે બધાને આપે છે. કારણ તો કે શેર હોલ્ડરોએ કોઈ કંપનીમાં રોકાણ કર્યું હોય, વર્ષના અંતે નફો થાય તો એ જરૂરી બને કે એ લોકોને ડિવિડન્ડ આપવું જોઈએ. એટલે કે કંપની પોતાનો નફો છે શેર હોલ્ડરોને આપે. આ નફાને શું કહેવાય? ડિવિડન્ડ કહેવાય છે. ત્યારબાદ આગળ કીધું છે વિદ્યાર્થી મિત્રો, વહીવટી સેક્રેટરી. તેના કાર્ય શું? તો કે પહેલું, કર્મચારીઓની પસંદગી અને નિમણૂક કરવી, કંપની વતી વાટાઘાટો કરવી અને કરારો કરવા, હિસાબો પર દેખરેખ રાખવી, સંચાલક મંડળને કંપની નીતિ અને કાર્યક્રમો ઘડવા માટે ઉપયોગી સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવા. કંપનીનું આપણે આગળ શીખી ગયા કે ભાઈ સંચાલક મંડળ છે એને અમુક બાબતોના ખ્યાલ નથી હોતી, એને નીતિ નિયમોનો ખબર નથી હોતી, તેના માટે માર્ગદર્શન કોણ આપે? તો કે વહીવટી સેક્રેટરી. કંપનીના વિવિધ ખાતાઓ પર દેખરેખ રાખવી. કંપનીની અંદર ક્યાં ખાતા? તો આપણે ખબર છે કંપનીની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. ઉત્પાદન વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, ખરીદ વિભાગ હોય, જાહેરાત વિભાગ હોય, માનવ સંસાધન વિભાગ હોય. આ બધા અલગ અલગ ખાતાઓ છે, એના ઉપર ધ્યાન કોણ રાખે? તો કે વહીવટી સેક્રેટરી. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો, રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી. અત્યારે દરેક દેશ અન્ય દેશમાં પોતાના રાજદૂતોની એટલે કે એલચીઓની નિમણૂક કરે છે. જો શું થાય, ભારત દેશ છે તો ભારતની અંદર કોઈ વ્યક્તિ ભારતની કોઈ પણ માહિતી બીજા દેશને મોકલવી હોય તો આ કાર્ય કોણ? તો કે રાજદૂત કાર્ય કરે. કોણ કામ કરે આ વસ્તુનું કામ? તો કે રાજદૂત, જેને રાજદૂત પણ કહેવાય અથવા એલચીઓ એવું પણ કહેવાય છે. જેમનું મુખ્ય કામ પોતાના દેશના હિતોનું રક્ષણ કરવું અને પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ સમજાવવાનું હોય છે. આવા સેક્રેટરીને રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. જેને આપણે ખબર છે કે ઇંગ્લિશમાં કહેવાય એમ્બેસી કહેવાય. ઇન્ડિયન એમ્બેસી હોય, ભારતની અંદર પણ ઘણી બધી એમ્બેસીઓ આવેલી છે, ઘણા બધા દેશની એમ્બેસીઓ, પાકિસ્તાન એમ્બેસી હોય કે કોઈ પણ દેશની હોય. અને શું કહેવાય ગુજરાતીમાં? તો કે રાજદૂત કાર્યાલય કહેવાય. આપણું છે ભારતની કોઈ પણ વ્યક્તિ છે એને એની અંદર કોઈ વિદેશનો વ્યક્તિ આવે અથવા ભારતના કોઈ વ્યક્તિને વિદેશ જવું હોય તેને એમ્બેસીની મુલાકાત લેવાની રહે. ત્યારબાદ આવે છે વિભાગીય સેક્રેટરી. પ્રજા, વિધાનસભ્યો કે સાંસદ ચૂંટે છે. જે પક્ષ બહુમતી ધરાવતો હોય તે પક્ષ સરકાર રચે છે, એટલે કે પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે. જે તે વિભાગને પ્રધાન સંભાળે છે. આ પ્રધાન જે ખાતું સંભાળે તેનો વહીવટ ચલાવવા માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે તેને વિભાગીય અધિકારી તરીકે ઓળખવામાં આવે છે. આ વિભાગીય વડા કે વિભાગીય સેક્રેટરી તરીકે સનદી એટલે થાય આઈએએસ. આઈએએસ એટલે શું થાય? તો કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ભારતીય વહીવટી ખાતાનો વડો. જે આપણે કોઈ પણ જિલ્લા હોય એના કલેક્ટર હોય એ આઈએએસ અધિકારી કહેવાય. તો આ જ રીતના સરકાર દ્વારા જે અલગ અલગ ખાતાઓ છે તેની અંદર મુખ્ય વ્યક્તિની નિમણૂક જે કરાય છે ને એ મુખ્ય વ્યક્તિ આઈએએસ કક્ષાનો વ્યક્તિ હોય છે. દાખલા તરીકે શિક્ષણ હોય તો શિક્ષણના જે સચિવ હોય ને તે કેવા હોય? તો કે આઈએએસ હોય છે. કેવા હોય છે? આઈએએસ અધિકારી. આવા અધિકારીનું મુખ્ય કાર્ય જે તે વિભાગ નીતિ ઘડતર મુજબ ચાલે છે કે નહીં તે જોવાનું છે. તેમણે જે તે વિભાગનું કાર્ય નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકપણે અને કાયદાકીય રીતે સંચાલન કરવાનું હોય છે. દાખલા તરીકે શિક્ષણ વિભાગના સેક્રેટરી કે ગૃહ વિભાગના સેક્રેટરી આ કેવા વ્યક્તિ હોય? તો કે આઈએએસ કક્ષાના વ્યક્તિઓ હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ આવે છે મંડળના સેક્રેટરી. હવે એની અંદર સમજીએ કે માનવ સંસ્કૃતિની વિકાસની આગેકૂચ જેમ જેમ આગળ વધી તેમ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક બાબતોનો વ્યાપ, વિસ્તાર અને સ્વરૂપમાં ફેરફાર થતા ગયા. પરિણામે આવા મંડળોના સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ છે. આવા મંડળો ક્યાં ક્યાં? તો કે જેમાંનું પહેલું આવે છે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. શાળા અને કોલેજોમાં લોકશાહી પ્રણાલીની સમજ આપવા, વિદ્યાર્થીઓના અધિકારોને ક્રિયાન્વિત કરવા, વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવે છે. જે મોટી મોટી કોલેજો હોય છે કે જ્યાં હજારોને
હજારોની સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ રહેલા હોય તો આ વિદ્યાર્થીઓના પણ કંઈક પ્રશ્નો હોય છે અને આ પ્રશ્નોનું કોઈ વ્યક્તિ નિરાકરણ ના લઈ આવતું હોય તો ત્યારે શું કરે તો કે દરેક વિદ્યાર્થી સાથે મળી અને વિદ્યાર્થી મંડળની રચના કરે અને તેની અંદર પણ એક સેક્રેટરીની નિમણૂક કરે છે. વિદ્યાર્થીઓ ચૂંટણી દ્વારા પોતાનામાંથી આવા સેક્રેટરીને ચૂંટી કાઢે છે કે જે જીએસ તરીકે ઓળખાય છે, જેને શું કહેવાય, જનરલ સેક્રેટરી એવું નામ કહેવાય છે. ત્યારબાદ આવે ક્લબના સેક્રેટરી. રમતગમત અને અન્ય સાંસ્કૃતિક બાબતોને પ્રોત્સાહન આપવા, સાકાર કરવા ક્લબની સ્થાપના કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ શહેરની અંદર હોય, મોટા શહેર હોય તો તેની અંદર હોય છે અલગ અલગ રમતોના માટેના અલગ અલગ ક્લબ હોય છે. દાખલા તરીકે સ્પોર્ટ ક્લબ ઓફ ગુજરાત, પછી BCCI વગેરે. BCCI એટલે બોર્ડ ક્રિકેટ કાઉન્સિલ વાળું જે ક્લબ છે આખું એને શું કહેવાય, BCCI કહેવાય. ક્લબના બંધારણ મુજબ સેક્રેટરીને ચૂંટી કાઢવામાં આવેલ છે અથવા નિમવામાં આવે છે. આ સેક્રેટરીનું મુખ્ય કાર્ય જે તે ક્લબની વર્તમાન જરૂરિયાત અનુસાર પ્રવર્તમાન નિયમ મુજબ તેનું સંચાલન અને તેનો વિકાસ કરવાનું હોય છે. ક્રિકેટ માટેનું બોર્ડ હોય તો એના જે સેક્રેટરી હોય એનું કામ શું હોય તો કે વર્તમાન નીતિ નિયમ મુજબ એનો વિકાસ કરવું અને એની પણ જે પણ જરૂરિયાતો છે તેને સંતોષવાનું કામ હોય છે. ત્યારબાદ છે શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી. દિલ્હી, કોટા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓના વિશાળ સંકુલ ઊભો કરવામાં આવે છે. તેનું સંચાલન કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. સેક્રેટરી આવી સંસ્થામાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવે છે. જે પણ મોટા શૈક્ષણિક સંકુલો છે, આ મોટા શૈક્ષણિક સંકુલોની વ્યવસ્થા અને તેની અંદર નીતિ નિયમ મુજબ કાર્ય થાય તે માટે સેક્રેટરીની નિમણૂક કરાય અને આ વ્યક્તિને શું કહેવાય તો કે શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી કહેવાય છે. ત્યારબાદ આવે છે મજૂર મંડળના સેક્રેટરી. દેશમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા મજૂરો, કર્મચારીઓ પોતાની માંગણીઓ સત્તા સરકાર સમક્ષ રજૂ કરવા મંડળો બનાવે છે, જે મજૂર મંડળ તરીકે ઓળખાય છે. આપણે ખબર છે કોઈ પણ મોટું શહેર હોય એના દરેક મજૂરો હોય છે અને આને આખું સંઘ હોય જેને કહેવાય મજૂર સંઘ કહેવાય. રેલવેની અંદર જાઓ તો રેલવેના અલગ અલગ મજૂરો હોય તો રેલવે મજૂર સંઘ, આવું તમે ઘણી વખત જોયું હશે. ભારતમાં એનટુક અને આઈટુક વગેરે મંડળો કાર્યરત છે. આ મંડળો પોતાની માંગણીઓ અસરકારક બનાવવા રજૂઆત કરવા સેક્રેટરીની નિમણૂક કરે છે. જો એ આખું મંડળ હોય, આ મંડળ તરફથી કોઈ એક ખાસ વ્યક્તિ, હોશિયાર વ્યક્તિ હોય તેની નિમણૂક કરવામાં આવે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી વીવી ગિરીએ 1922માં અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી હતી. જે હમણાં જ મેં કીધું તમને કે ભારતીય રેલવે મજૂર સંઘ. ત્યારબાદ આવે છે વેપારી મંડળના સેક્રેટરી. વેપારી મંડળો, ઉત્પાદક મંડળો, સેવા મંડળી પોતાના ધંધા રોજગારમાં ઉદ્ભવતા પ્રશ્નોની રજૂઆત કરવા, ઉકેલ લાવવા એસોસિએશન કે મંડળની રચના કરે છે. અત્યારે તમે જોવો તો દરેક જાતના મેડિકલ હોય તો આ મેડિકલ માટે એક અલગ એસોસિએશન હોય. ઝેરોક્સવાળા છે તો ઝેરોક્સવાળાનું એસોસિએશન હોય. વેપારીઓ છે તો વેપારીઓ માટે એનું એસોસિએશન હોય. સોની લોકો છે તો સોની લોકોનું એસોસિએશન હોય. એમ દરેક વેપારી માટે ચેમ્બર ઓફ કોમર્સ હોય. આમ ઘણા બધા અલગ અલગ પ્રકારના એસોસિએશનો હોય છે. ત્યારબાદ આવા મંડળનું સંચાલન ભારતમાં ચેમ્બર ઓફ કોમર્સ, ફિક્કી જેવા અન્ય ઘણા મંડળો છે જ્યાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે અને આવા મંડળોનું સંચાલન મંડળના બંધારણ મુજબ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો સહકારી મંડળીના સેક્રેટરી. આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ઉત્થાન માટે આવી સહકારી મંડળીની રચના કરવામાં આવે છે. જો શું કીધું, સમાજના લોકો છે એની આર્થિક જરૂરિયાત, સામાજિક અને સાંસ્કૃતિક જરૂરિયાત છે એ પૂરી કરવા ઉપરાંત તેનો વિકાસ કરવા માટે આવી સહકારી મંડળીઓની સ્થાપના થાય છે. દાખલા તરીકે હાઉસિંગ સોસાયટી માટે એનો મતલબ શું થાય તો કે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, શાળા અને કોલેજ અન્ય સંસ્થાઓમાં સ્ટાફ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની રચના કરવામાં આવે છે, જેમાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે અને સેક્રેટરી જે તે મંડળના નીતિ નિયમો અનુસાર સંચાલન કરતા હોય છે. અલગ અલગ મંડળ હોય છે એના અલગ અલગ પ્રકારના જે નીતિ નિયમો છે એ મુજબ તે કાર્ય કરે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ પહેલો છે એ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો આ
પાઠના સ્વાધ્યાયના જે પ્રશ્નો છે, જે વિકલ્પો આપેલા છે, તે વિકલ્પો એક વાક્યવાળા, ટૂંકમાં, મુદ્દાસર અને વિસ્તારપૂર્વક, આ બધા પ્રશ્નોની તમારે પાકી નોટની અંદર ખાસ નોંધ કરવાની છે. તો દરેકે દરેકના આન્સર તમને પાકી બુકની અંદર લખવાના અને દરેક પ્રશ્નોના આન્સર આ એક પાઠની અંદરથી મળી જશે. તો આ વિડીયો માટે બસ એટલું જ. નેક્સ્ટ મળશું નવા પાઠ સાથે. ત્યાં સુધી બસ એટલું જ.